તો જય માતાજી. હવે અત્યારે નહીં ધોઈને રેડી થઈ ગયો છું. 2 દિવસનું શૂટ આવ્યું છે, સુરતમાં જવાનું છે, સિરિયલનું શૂટિંગ છે. તો રંગાઈ જાને રંગમાં સિરિયલનું નામ છે. તો 2 દિવસ માટે શૂટિંગ છે. તો હું સુરત જઈ રહ્યો છું. તો ત્યાંનો સેટ કેવો છે, ત્યાં શૂટિંગ કેવું થાય છે એ હું તમને બતાવીશ. તમે બન્યા રહેજો મારા વિડીયોમાં. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હું તમને બતાવું છું સુરત. હવે માતાજીના દર્શન કરી લઉં છું, કુળદેવીના. કેમ કે આપણે ક્યારેય બહાર જઈએ તો માતાજીને દર્શન કરીને જઈએ તો આપણું કામ સફળ થાય અને કુળદેવીને આગળ રાખવી જોઈએ. તો દર્શન કરી લઈએ છે. હવે હું આવી ગયો છું બસ સ્ટેન્ડ, નડિયાદ બસ સ્ટેન્ડ. તો બસની રાહ જોઈ રહ્યો છું. દેખી રહ્યા છો તમે, સુરત 11 નંબરના પ્લેટફોર્મ ઉપર આવવાની છે. 5 મિનિટની અંદર બસ આવશે કપડવંજ વાસતા. તો બસમાં બેસી જઈશું. આવી ગઈ છે બસ કપડવંજ વાસતા. હવે આ બસ સુરત જવાની છે, તો રિઝર્વેશન તો આપણે કરાવી જ લીધેલું છે. તો ચલો બસમાં બેસી જઈએ છે અને આપણે સુરત પહોંચીએ છીએ. જોઈ લો, કપડવંજ વાસતા બસ આવી ગઈ છે. આ બસની અંદર હવે હું બેસી ગયો છું ફાઇનલી. હવે આપણે સુરત જઈશું અને સુરત હું તમને શૂટ બતાવીશ, કેવી રીતે શૂટિંગ થાય છે, સુરતનો સેટ કેવો છે. તો બન્યા રહેજો વ્લોગમાં. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આવી ગયું છે બરોડા. અત્યારે બરોડા પહોંચી ગયો છું ફાઇનલી. આ તમે જોઈ રહ્યા છો બરોડાનું બસ સ્ટેશન છે. હવે આપણે આવી ગયા છે સુરત. જતાં પહેલાં રસ્તામાં નાસ્તા જમવા માટેનો 15-20 મિનિટ હોલ્ડ કર્યો છે, કેમ કે થાકી ગયા હોય 2-2.5 કલાકથી. તો તમે જોઈ રહ્યા છો આ હોટલ. તો આ હોટલે અમુક લોકો ચા નાસ્તો કરશે, જેને જમવું છે એ જમશે. તો હવે હું પણ ફાઇનલી, ભૂખ બહુ લાગી છે તો હું પણ જમી લઉં છું. હવે જમી લીધું છે, તો હવે જમીને બસ નીકળી ગઈ છે સુરત તરફ જવા માટે. તો હજુ 2-2.5 કલાક લાગશે. નડિયાદથી નીકળીએ એટલે મિનિમમ 4-5 કલાક સમજી લેવાના. તો હવે ફરીથી સુરત જવા માટે બસ અહીંથી જમીને નાસ્તો કરીને નીકળી ગયા છે અમે લોકો. આ વિશે રસ્તામાં નર્મદા નદી આવે છે કંઈક. આમ તો ફાઇનલી કઈ નદી છે ખબર નહીં, પણ નર્મદા નદી જેવું લાગે છે, મોટી નદી છે એટલે. તો નર્મદા નદી આવે રસ્તામાં. તો હવે અંકલેશ્વર પહોંચી ગયો છું. આ અંકલેશ્વરનું બસ સ્ટેશન છે. હવે હું પહોંચી ગયો છું ફાઇનલી સુરત. પહેલાં ટોલ ટેક્સ છે, તો અહીં આગળ મને પ્રોડક્શનવાળા લેવા આવશે, તો અહીંથી લોકેશન ઉપર જઈશું. મિત્રો, હવે ફાઇનલી હું અત્યારે સુરત પહોંચી ગયો છું. સુરત રૂમ ઉપર આવી ગયો છું, સિરિયલના સેટ ઉપર. આજે બ્રેક છે, કાલથી શૂટિંગ ચાલુ થશે. 2 દિવસનું શૂટ છે મારું. જોઈ રહ્યા છો આ રૂમ છે. આ રૂમની અંદર બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટવાળા છે. થોડો આરામ કરી લઈએ છે. થાકી ગયો છું. 4 કલાક બસમાં આવ્યો તો કંટાળો તો આવે છે. તો આરામ કરીએ. મળીએ છે કાલે, પછી શૂટિંગ બતાવું તમને. જય માતાજી. થોડી વાર મેં આરામ કરી લીધો છે. નડિયાદથી સુરત આવ્યો હતો. તો હવે અત્યારે વાગ્યા છે 8. તો હવે જમવા જઈશું. જમીને પછી સૂઈ જઈશું. આ જોઈ રહ્યા છો, આ રાતનું લોકેશન છે, જ્યાં અમે લોકો રોકાયા છે બધા શૂટિંગવાળા. અને જ્યાં મને રૂમ આપી છે ત્યાં બહારનો નજારો છે. તમે જોઈ રહ્યા છો ચાંદમામાં પણ કેટલા મસ્ત. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે અત્યારે વાગ્યા છે 7. નહીં ધોઈને રેડી થઈ ગયા છે. હવે નાસ્તો કરીશું. નાસ્તો કરીને શૂટ ઉપર જઈશું. અત્યારે હવે પથારી વારી લઈએ છે. હવે મસ્ત નાસ્તો કરીને શૂટ ઉપર જઈશું. જય માતાજી. હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું. આજે
સુરત શૂટિંગ માટે આવ્યો છું. મસ્ત નહીં ધોઈ લીધું છે મેં. ઠંડુ પાણી આવતું હતું, ગરમ નહોતું આવતું. જોઈ રહ્યા છો અત્યારે મોર્નિંગનો નજારો. અત્યારે ઠંડી પણ બહુ છે અને એક બાજુ ઠંડા પાણીએ નયો, કેમ કે ગરમ પાણી તો આવતું નહોતું. તો હવે નાસ્તો કરીને મેકઅપ બેકઅપ કરીને શૂટ ઉપર જઈશું. તમને શૂટ બતાવીશ. સુરતમાં રંગાઈ જાને રંગમાં સિરિયલ છે ગુજરાતી, તો જોતા રહેજો મારો વ્લોગ. અત્યારે મોર્નિંગનો નજારો છે. આ સુરત દાદા પણ કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે. આ સવારનો મોર્નિંગનો સીન છે. આ જગ્યાએ શૂટ થાય છે. તો આ લોકેશન તમને બતાવી રહ્યો છું. જો આ રીતેનું લોકેશન છે જ્યાં અમે શૂટ કરીએ છીએ. તો આ માતાજીની ડેરી પણ છે અહીંયા આગળ. તો આ જગ્યાએ અમે લોકો શૂટ કરીએ છીએ અને આ જ જગ્યાએ રહીએ છીએ અમે લોકો. જો હમણાં નાસ્તો આવી જશે અને આ બધી ખુરશી આર્ટિસ્ટો માટે મૂકી છે, તો બધા મતલબ બેસીને નાસ્તો કરી શકે શાંતિથી. તો કેટલો મસ્ત લોકેશન છે તમે જોઈ રહ્યા છો. જો આ રીતેનું લોકેશન છે, આ રીતેનો બંગલો છે, હાઉસ છે આ રીતે. તો તમે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો આ મસ્ત એવી ચા ઉકળી રહી છે, મસ્ત ચા ઉકળા જેવી ચા ઉકળી રહ્યા છે. તો અમારા સ્પોટ દાદા, તો ચા પણ મસ્ત છે. જો ગણપતિ પૂજા માટે નારિયેલ પણ ફોલી રહ્યા છે. ગણપતિ તો ચાલી રહ્યો છે. બધા નાસ્તો કરી રહ્યા છે. મોર્નિંગમાં નાસ્તો કર્યા પછી ગણપતિ પૂજા થશે. ગણપતિ પૂજા કર્યા પછી શૂટ ચાલુ થશે. નાસ્તામાં દાળ પકવાન આવી છે. આ અમારા જીતુભાઈ નાઈ છે, ઈડનના મેકઅપ આર્ટિસ્ટ. જો દાળ પકવાન આવી છે. લીંબાચિયા છે, જીતુભાઈ લીંબાચિયા, પણ નાઈ લખાવો છે. જો મને તો દાળ પકવાન ભાવતી નથી, તો એટલા માટે ખાલી ચા અને પાપડ. ગરમ નાસ્તો કરી લીધો છે. હવે આ મેકઅપનો સામાન ગોઠવાઈ ગયો છે. હવે મેકઅપ કરી લઈશું આર્ટિસ્ટોને અને ત્યારબાદ ગણપતિ પૂજા કરીશું અને પછી શૂટ ચાલુ કરીશું. તો તમે જોઈ રહ્યા છો આ ગણપતિ પૂજા થઈ રહી છે. ગણપતિ દાદાને યાદ કરવા જરૂરી છે. સારું કાર્ય કરતા દાદાની પૂજા કરવી છે. જય શ્રી રામ, જય શ્રી રામ. હવે ગણપતિ પૂજા કરી લીધી છે. હવે મેકઅપ કરી રહ્યો છું હું. મેકઅપ કર્યા પછી શૂટ ચાલુ થશે. તો તમે જોઈ રહ્યા છો મેકઅપ ચાલી રહ્યો છે. અત્યારે તો અજયભાઈ ગયા છે. હા છે. 2 નંબર 3 નંબર એક જ મિનિટ 4 નંબર હે ફાઇનલી શૂટ ચાલુ થઈ ગયું છે. તો તમે જોઈ રહ્યા છો આ સાઉન્ડ દાદા છે, જે સાઉન્ડ ડાયરેક્ટ કેચઅપ થાય. હવે આ આર્ટિસ્ટો એક્ટિંગ કરી રહ્યા છે. જોઈ રહ્યા છો તમે સામે કેમેરો છે. તો હવે શૂટિંગ ફાઇનલી ચાલુ થઈ ગયું છે. આ રીતે શૂટિંગ થતું હોય છે. આ લોકેશન અને એ લોકો જે લોકેશન ઉપર છે ત્યાં આગળ લાઈવ તમને શૂટિંગ બતાવી રહ્યા છે. તો જોઈ રહ્યા છો તમે આ બંગલો, આ હાઉસ જોઈ રહ્યા છો. આ બંગલાની અંદર અમે લોકો શૂટ પણ કરવાના છે. અને આ સુરતનું જે સિરિયલ ચાલે છે સુરતની અંદર, જોઈ રહ્યા છો કે એલસીડી છે. જે પણ શૂટિંગ ચાલતું હોય એને એલસીડીમાં પણ જોવામાં આવતું હોય છે. લાઈવ ડિરેક્ટર ચેક કરતા હોય છે.
તો એટલા માટે LCD રાખવામાં આવતી હોય છે. હું તમને લાઈવ શૂટ ગઈ નર્સ, જોઈ રહ્યા વાહ છો સરસ. લાઈવ શૂટ બતાવું છું. જોઈ રહી છે રાધા. નર્સ મળી જાઓ વાડા. हाँ सो जाओ, वापिस सो जाओ रिलैक्स होके। कंटिन्यू सोए रहो, मस्त नींद हो एकदम। राधा पे चार्ज है. हाँ लेंगे लेंगे, वो अलग ले लेंगे। चार दिया चार दिया चार दिया। और सोए रहो सोए रहो सोए रहो सोए रहो सोए रहो सोए रहो सोए रहो। चलो रेडी रेडी। ना 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 के दे भाई फ्लो में क्यों ले लेना इधर आई बैठी है नहीं आप यहां मैं आप उठ के तू उठीने આવી અને તમે ખાલી ક્રિશ આવ્યો અહીંયા. ક્રિશ કહે છે કે વાંધો નહીં, ઇટ્સ ઓકે, જે બી થઈ ગયું. ક્રિશ તને જોઈ રહ્યો છે. પછી ક્રિશે બીઓ લીધો એનો, આઈ લવ યુ. પછી નર્સ ત્યાંથી ડાયલોગ લે છે, શું થયું સર, તમે બેસી જાઓ. ક્રિશ કહે છે કે ના 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 બેસવું નથી મારે. જોઈ રહ્યા છો મિત્રો, આ રંગાઈ જાને રંગમાં એ સિરિયલનું નામ છે. કલર્સ ગુજરાતી ઉપર આવે છે. બહુ મસ્ત સિરિયલ છે. તો સિરિયલ તમે પણ જોજો. જોઈ રહ્યા છો અત્યારે આ શૂટિંગ ચાલી રહ્યું છે. અત્યારે ક્લોઝ ચાલી રહ્યો છે આ સીનનો. તો એમની આજુબાજુમાં લાઇટ પણ મારવામાં આવતી હોય છે, જેથી કરીને આર્ટિસ્ટનો ચહેરો સારો દેખાય. હવે ફાઇનલી અત્યારે જમવા માટેનો બ્રેક પડી ગયો છે. તો હવે અડધો કલાક જમવાનો બ્રેક છે. તો જમીને પછી શૂટ ફરીથી ચાલુ કરીશું. તમે જોઈ રહ્યા છો, હું પણ જમી રહ્યો છું. મસ્ત ભીંડાનું શાક છે, રોટલી છે, છાશ છે અને મસ્ત જમવાનું છે. જમીને શૂટ પાછું ચાલુ કરીશું. જોઈ રહ્યા છો, આ સુરતનું લોકેશન છે. મસ્ત છે. આ અમારા જીતુભાઈ છે. મતલબ અમે બહુ વર્ષો પછી અમે લોકો મળ્યા છે, 2-3 વર્ષ પછી. આ નાઇટનું લોકેશન છે. મતલબ આ નાઇટનો સીન છે, તમને બતાવી રહ્યો છું. જ્યાં અમારું શૂટ ચાલે છે ત્યાં નાઇટનો નજારો છે, રાતનો. તો રાતનો નજારો પણ કેટલો સુપર લાગે છે. હાઉસ કેટલું મસ્ત છે, દેખી રહ્યા છો અત્યારે. એને ખોટું કઈ થાય, કોઈનાથી સહન નથી થતું ને એના સ્વભાવ જ એને નડે છે. અમુક લોકો હોય છે જે ખોટું સહન નથી કરી શકતા. अरे आराम से ट्रैक लेना। હું આપીશ એને. आराम से ले, पूरा फास्ट लेना, उसमें रोलिंग आराम से। જોઈ રહ્યા છો, આ બંગલો કેટલો મસ્ત અને સુપર લાગી રહ્યો છે. આ જગ્યાએ શૂટ ચાલી રહ્યું છે. આ બંગલામાં રંગાઈ જાને રંગમાં સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે. કેટલો જબરજસ્ત બંગલો છે, કેટલો મસ્ત હાઉસ છે. જોઈ રહ્યા છો, આ આજુબાજુમાં પણ કેટલા VIP બંગલા છે. તમે જોઈ રહ્યા છો, આ લોકેશન નજીકથી પણ તમને ક્લોઝમાં પણ તમને બતાવી રહ્યો છું. આ આર્ટિસ્ટો સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે, સીનની તૈયારી કરી રહ્યા છે. શૂટિંગમાં શું આવશે, શું નહીં આવે, ડાયલોગ ડિલિવરી એ લોકો સ્ક્રિપ્ટ છે એકબીજા જોડે સ્ક્રિપ્ટ રીડિંગ કરી રહ્યા છે. જોઈ રહ્યા છો, અત્યારે હવે શૂટિંગનો સેટ તૈયાર થઈ ગયો છે બંગલાની બહાર. તો હવે શૂટ કરીશું. આ બધી ગાડીઓ પણ પડી છે. જોઈ રહ્યા છો, બંગલા પણ કેટલા મસ્ત સુપર બંગલા છે. ठीक है, यहाँ पे मैं आऊँगा। हाँ ठीक है, રશ્મિ, મને તો એવું થાય છે કે હમણાં रेडी कैमरा रोलिंग है, रोलिंग एक्शन लाइन। हाँ और लाइन लीजिए मैम। रेडी रोलिंग रोलिंग एंड एक्शन लाइन। ઘરે આવેલા મહેમાનોને ઘરમાં બોલાવીને બેસવાનું કહેવાનું હોય. જવાની. પણ તારી પાસેથી અપેક્ષા જ રાખવી મૂર્ખામી કહેવાય.
અરે તમને ખબર છે કે આને મૂર્ખામી કહેવાય? તો પછી શું કામ આને મૂર્ખામી કરો છો? હા તો પછી રોલિંગ એન્ડ એક્શન. તો પછી શું કામ આને મૂર્ખામી કરો છો? કિયારા સોરી રેડી હા રેડી રોલિંગ એન્ડ એક્શન. તો પછી શું કામ આને મૂર્ખામી કરો છો? જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે, અમે તને નહીં રોકીએ. મિસ્ટર આરતી, આમ પણ મને કોઈ નથી રોકી શકવાનું. તો તમારી શું વાત છે? હા, કેમ તમે હિસાબ કરવા તો નથી આવ્યા ને? આ તો શું બોલે છે કિયારા? કેવો હિસાબ? સંબંધોમાં હિસાબ ક્યારે હોય જ નહીં. પણ તમે તો હમણાં આ શૂટિંગના બીજા સીનની તૈયારી કરી રહ્યા છે, મતલબ લાઇટો બાઇટો બધું સેટ કરી રહ્યા છે, કેમ કે સીન બદલાય એટલે લાઇટો પણ આમથી આમ બદલવી પડે. તમે જોઈ રહ્યા છો આ કેટલું મસ્ત લોકેશન છે, કેટલો મસ્ત શૂટ માટેની જગ્યા છે. જોઈ રહ્યા છો અત્યારે આર્ટિસ્ટનું હેર ટચઅપ ચાલી રહ્યું છે, મતલબ હેર ચેક કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો જો કેટલો મસ્ત આ બંગલાની અંદરનું આ લોકેશન, આ શૂટ છે. આ ડિરેક્ટર સાહેબ હતા. આ તમે LCDમાં પણ જોઈ રહ્યા છો. અત્યારે અંદર સેટઅપની તૈયારી કરી રહ્યા છે. બીજા નવા સીન, બીજો એક સીન પત્યા પછી બીજો સીન કરવાનો હોય એટલે એની માટેની તૈયારી કરતા હોય. અમારા જીતુભાઈ બેઠા છે મેકઅપવાળા. જોઈ રહ્યા છો મિત્રો, આ ડાઇનિંગ ટેબલ છે, ડાઇનિંગ ટેબલનો સેટ છે. આ જોઈ રહ્યા છો આ લોકેશન છે રંગાઈ જાને રંગમાં, ગુજરાતી સિરિયલ કલર્સ ગુજરાતી સિરિયલનો આ સેટ છે. તો આ રીતે શૂટિંગ કરતા હોઈએ છે અને આ રીતે શૂટિંગ થતું હોય છે. જોઈ રહ્યા છો આ બહારનો નજારો છે, કેટલો મસ્ત લાગી રહ્યો છે. જોઈ રહ્યા છો આ દિવસનો સીન છે. દિવસનો તમને આ નજારો બતાવું છું ઉપરથી. કેટલો મસ્ત દેખાય છે. સામેના બંગલા પણ કેટલા સુપર છે. મસ્ત જગ્યા છે. જોઈ રહ્યા છો તમે સામે હાઈવે દેખાય છે. તો એ હાઈવે અમારા અહીંયા આગળ લોકેશન ઉપરથી સામેનો રોડ હાઈવે પણ દેખાય છે. હાઈવેથી અંદરની સાઈડે અમે લોકો શૂટ કરી રહ્યા છે. જો સામે ગાડીઓ પણ જાય છે અને આ બધા નવા બંગલા બની રહ્યા છે, કામકાજ ચાલી રહ્યું છે. જુઓ કેટલો મસ્ત નજારો છે. બીજે માળથી આ નજારો તમને બતાવી રહ્યો છું. એટલો મસ્ત પ્લેસ જગ્યા છે. અત્યારે નાઇટનો સીન છે. હવે આ છેલ્લો સીન છે અમારો. હવે આ સીન પત્યા પછી 2-3 દિવસની રજા આવશે અને હું તો 2-3 દિવસ માટે જ આવ્યો હતો. તો અત્યારે તો આ સીન પત્યા પછી પેકઅપ થઈ જશે, પછી સૂઈ જઈશું અને હું સવારે પછી ઘરે જવા નીકળી જઈશ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કેમ કે બ્લોગ બનાવવા માટે બહુ મહેનત થતી હોય છે અને એને એડિટ કરવામાં પણ બહુ વાર લાગતી હોય છે. તો પ્લીઝ. હેલો મિત્રો, જય માતાજી. હવે પેકઅપ થઈ ગયું છે. તો 2 દિવસ માટે આવ્યો હતો તો 1 દિવસ વધારે મારો થઈ ગયો છે. તો 2 દિવસના બદલે 3 દિવસ મેં શૂટ કર્યું છે. તો હવે પેકઅપ થઈ ગયું છે, જમવા બેઠો છું. હવે 2-3 દિવસની રજા છે તો હવે પાછો નડિયાદ જઈશ. હવે જોઈએ છે નેક્સ્ટ શિડ્યુલમાં હવાય તો આવીશું. મજા આવી સુરતમાં કામ કરીને. તો આખો બ્લોગ જોજો, મજા આવશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. મળીએ છીએ બીજા વિડીયોમાં.